છાપું મૂકો ને અને આલો તમારી ત્રીજી વારની ચા. હાલો. સાચું કહું ને હું તો સવારથી તમારી ચામાં મારા 2 કલાક બગડી જાય છે. કોઈ વાંધો નહીં, તારા 2 કલાક બગડી જાય છે ને, પણ આ આપણો રાહુલ ક્યાં છે? એ હજુ ઊભો નથી થયો? સૂતો છે. કેમ સૂતો છે? આમ તો જો ઘડિયાળમાં 9 વાગ્યા. રાત્રે મોડો આવ્યો હતો એટલે હજી લગન સૂતો છે. જો સાચું કહું ને તો મને એમ લાગે છે કે આપણા રાહુલની આદતો બગડતી જાય છે. કેમ તને એવું લાગે છે કે રાહુલની આદતો બગડી જાય છે? એવું તો શું થયું? કાલે રાત્રે પીને આવ્યો હતો. શું વાત કરે છે? આ રાહુલ રાત્રે દારૂ પીને આવ્યો હતો? હે ભગવાન. હા, દારૂ પીને આવ્યો હોય ને એવું જ લાગતું હતું. નશામાં બબડતો તો, જમ્યો પણ નહીં અને એમનો એમ સૂઈ ગયો. હદ કરી છે આ છોકરાએ. હું શું કહું તમને, આપણો રાહુલ છે ને દિવસે ને દિવસે બગડતો જાય છે. જુઓ ને એની સંગત ખોટી થતી જાય છે. આપણે એને ટોકવો પડશે, ટપારવો પડશે, નહીતર જો હવડી લાઈને ચડી ગયો ને તો પાછો વાળવો બહુ મુશ્કેલ થશે. પણ મને તો નવાઈ લાગે છે કે આ રાહુલ દારૂને રવાડે ચડી ગયો. આ તો બહુ ખોટું કહેવાય. હા, ખોટું તો કહેવાય જ, પણ આપણા નસીબ કેવું નહીં. જુઓ ને આપણા 2 દીકરા, મોટો રાહુલ, નાનો આકાશ. બંને છોકરાઓમાં ઘણો ફરક. હા, આપણા આકાશને તમારા મોટા ભાઈને આપણે દત્તક આપી દીધો. એનામાં અને રાહુલમાં જમીન આસમાનનું અંતર છે. કહેવા માટે બંને સગા દીકરા, પણ એમ લાગે કે બંને અલગ અલગ ઘરેથી આવે છે. તારી વાત ખરી છે અરુણા. આપણો નાનો દીકરો આપણે મોટા ભાઈને સોંપી દીધો છે ને, પણ આ મોટા ભાઈ કેટલા સત્સંગી છે એટલે આકાશમાં એના સંસ્કાર ઉતર્યા છે. આકાશ સત્સંગી અને સંસ્કારી થઈ ગયો. આ જો ને આપણો મોટો દીકરો રાહુલ સાવ બદલાઈ જ ગયો છે, કુસંસ્કારી અને કુસંગી. કોણ જાણે હવે એનામાં ક્યારે સુધારો આવશે. છોડો હવે આ બધું, હું ઘરના કામ પતાવું. પાછો રાહુલ જાગશે ને તો રાડા રાડ કરશે. તમે ચા પી લો. કાલે થોડું વધારે પીવાઈ ગયું ને એમાં માથું બહુ દુખે છે. શું વાત છે? આ લાટ સાહેબ તો જાગી ગયા લાગે છે. હા, પણ તમે કેમ ક્રોસમાં બોલો છો? બેટા, હું ક્રોસમાં ન બોલું તો શું કરું? કારણ કે મને તારા પ્રત્યે થોડો ગુસ્સો છે. રાત્રે મોડે આવવું, આવારા દોસ્તો સાથે રખડવું, બેટા આ બધું મને નથી ગમતું. જો પપ્પા, માની કે હું રાત્રે મોડું આવું છું, પણ સવારે વહેલો ઉઠીને ઓફિસે જતો પણ રહું છું ને. વાહ બેટા, અત્યારે 9:15 થી 9:30 થવા આવ્યા છે અને તું વહેલો ગણતો હોય છતાં કઈ વાંધો નહીં. ચાલો માની લીધું કે તું નોકરીએ જતો રહે છે,
પણ રાત્રે મોડે સુધી તું જાગે છે, બહાર રખડે છે અને તું શું ધંધા કરે છે ને એ બધી મને ખબર છે. આ બધું ઠીક નથી. એટલે તમે કહેવા શું માંગો છો? શું ધંધા કરું છું? શું કહેવા માંગો છો તમે? અને રહી વાત કે 9 વાગી ગયા, તો જે મારા ઓફિસનો સમય છે ને એ સમયે જ જાઉં છું. કોઈ વાંધો નહીં બેટા, આ બધી વાત તો તારી માની લીધી. પણ આ તારી મમ્મી મને સવારમાં કહેતી હતી કે તું રાત્રે મોડો આવ્યો અને એ પણ દારૂ પીને આવ્યો હતો. આ વાત સાચી છે? હા, હવે રાત્રે દોસ્તો મળી ગયા હતા બધા, તો થોડો ફોર્સ કર્યો તો એક પેક મારી લીધો. એમાં વાંધો શું છે? વાહ, રાત્રે દોસ્તો મળ્યા હતા અને ખૂબ ખેંચતાણ કરી એટલે એક પેક મારી લીધો. બેટા, આ તારો દોસ્તો એમ કહે છે કે ભાઈ તું કૂવામાં પડી જા, તો તું કૂવામાં પડી જઈશ? જો પપ્પા, મારી યારે ખોટે ખોટી માથાકૂટ ના કરો. મને મારી જિંદગી શાંતિથી જીવવા દો. હું તમને કઈ નડું છું? તમને તકલીફ આપું છું? તમને કઈ પૂછું છું કે શું કરો છો શું નહીં? તો મને શું કામ પૂછો છો? હું કામ મગજમારી કરો છો મારી સાથે? વાહ બેટા વાહ, તું તારા બાપને એમ કહે છે કે હું તમને કઈ નડું છું, તમને કઈ તકલીફ આપું છું? બેટા, આ જેનો દીકરો આવા અવળે રસ્તે અને શરાબી બની જાય ને એનાથી મોટી નડતર બાપ વિશે બીજી શું હોય? એ જે હોય તે, પણ તમે મારી સાથે ખોટી મગજમારી ના કરો. આ તને મગજમારી લાગે છે? આ તારા ભલા માટે કહું છું. હું તારો બાપ છું ને એટલે મને તારી ફિકર થાય છે એટલે કહું છું. એ જે હોય તે, તમને ફિકર થતી હોય ને તો તમારા સુધી સીમિત રાખો. મને કહેવાની કોઈ જરૂર નથી. અને પ્લીઝ હવે મને એકલો મૂકી દો. જાઓ, તમે તમારું કામ કરો. જાઓ ને. જ્યારે હોય ત્યારે મગજમારી જ કરે. છઠ કામ પતાવું. તું જાગી ગયો ને તો પાછો તાંડવ કરશે. રાહુલ, બેટા, મને કહેવાય ને, હું જો તારા માટે ચા જ બનાવું છું. ફટાફટ બનાવી દઉં. હા, નથી પીવી. મારે ચા નથી પીવી. શું થયું રાહુલ? મને કહીશ બેટા? કોઈ તકલીફ? હા, મારા પપ્પા છે ને સવારમાં મારી સાથે બફાટ કરીને ગયા ને એટલે મારું પેટ ભરાઈ ગયું. હવે મારે નાસ્તો પણ નથી કરવો અને ચા પણ નથી પીવી. અરે પણ એવું તો શું થયું? અને તારા પપ્પા એવું તને શું કહી ગયા કે તું આટલો બધો ગુસ્સે થઈ ગયો? જો મમ્મી, એક વાત સાંભળી લેજો તમે. મારા પપ્પાને જેમ સમજાવવા હોય ને એમ સમજાવી દેજો તમે, કે મને ખોટી ખોટી સલાહો ના આપે ને ખોટી મારી સાથે મગજમારી ન કરે. બેટા, એ તારા પપ્પા છે, તારું ખોટું નહીં વિચારે, તારું સારું જ વિચારશે. તો તને ખોટી સલાહ શું કામ આપે? રાહુલ, જો આ ખોટો ગુસ્સો કરે છે અને તારા પપ્પા એવું શું બોલી ગયા કે તું આટલો બધો ગુસ્સે થઈ ગયો? ખોટો ગુસ્સો કરું છું હું. એક તો આખો દિવસ ઓફિસે જાઉં છું, પૂરતું કામ કરું છું, પૂરતો પગાર લઈને આવું છું, તો એને શું મગજમારી છે મારી સાથે? અને શું કામ ગુસ્સો કર્યો એને મારી સાથે કહું તમને? શું કામ? હા, મારા મિત્રો સાથે મોડે સુધી રખડું છું અને મોટો ઘરે આવું છું ને એ નથી ગમતું. એ ડોસાને સમજાવી દેજો. ડોહો? તું તારા પપ્પાને ડોહો કહીને બોલાવે છે? બેટા, એ તારા પપ્પા છે, સન્માનપૂર્વક બોલાવે એમને. આ કોઈ રીત નથી એમની સાથે વાત કરવાની. આ ડોહાને ડોહો ના કહું તો શું કહું? અને જો એ મારા પપ્પા હોય ને તો પપ્પા બની જાય, મારા બોસ બનવાની કોશિશ ના કર. હું જેવી રીતે જીવી રહ્યો છું ને એવી રીતે મને જીવવા દે. અને તમને પણ કહી દઉં છું ચોખ્ખું, જો તમારાથી સમજે ને તો મારા પપ્પાને સમજાવી દેજો. અને જો આવી રોજે રોજ મારા સાથે માથાકૂટ કરશે ને એ તો મને નહીં જ પોહાય. વાત તું કરું છું.
જય સ્વામિનારાયણ મમ્મી. જય સ્વામિનારાયણ. સુખી થા બેટા. મમ્મી તમે અહીંયા કઈ કામ હતું? બેટા, હું તને ખાસ મળવા આવી છું. મારા મનની વાત કરવા આવી છું. મનનો ભાર હળવો કરવા આવી છું અહીંયા. હા મમ્મી બોલો ને, શું થયું? બેટા, તારો ભાઈ રાહુલ હવડી લાઈને ચડી ગયો છે. ઉસંગતે ચડી ગયો છે. નશો કરે છે, દારૂ પીવે છે, રાત્રે મોડો આવે છે, તારા પપ્પા અને મારી સામે બોલે છે. અરે ઘણી વાર તો એવું વર્તન કરે છે કે જાણે અમે એના મા બાપ જ નથી. હે સ્વામિનારાયણ ભગવાન, હું શું સાંભળું છું મમ્મી? હા બેટા, જે કહું છું ને એ સાચું તું સાંભળી રહ્યો છે. કહેવાય છે ને કે ઘરનું મોભારાનું લાકડું સડે ને તો આખું ઘર ભાંગી પડે. એમ જ્યારે સંતાન બગડે ને તો માવતરનું જીવન ઝેર બની જાય, એનું જીવતર એડે જાય. સાચું કહું, અમને અમારું ભવિષ્ય હવે બહુ ધૂંધળું લાગે છે. મમ્મી, ભવિષ્યના લેખા જોગા તો ભગવાને બધાના કર્મના આધારે જ લખ્યા હોય છે. અને દીકરાઓ તો મા બાપનું ઋણ ઉદા કરવા માટે જ એમના ઘરે જન્મ લઈને આવ્યા હોય છે. મમ્મી, કોને કેટલો પ્રેમ મળશે અને કોને કેટલો સંતાપ, એ તો એમના કર્મને આધારે જ નક્કી થાય છે. અને આ ભૂમિ તો આપણી કર્મભૂમિ છે મમ્મી. અને મમ્મી, આપણે બધા તો અહીંયા કર્મ ભોગવવા જ આવ્યા છીએ, એટલે તમે દુખી ના થાવ. નસીબમાં જે લખ્યું હશે ને એ તમારે કે મારે ભોગવવું જ પડશે. બેટા આકાશ, તું કેટલો ડાયો છે, જ્ઞાની છે, સત્સંગી છે. એકવાર તારા ભાઈને મળીને એને સમજાવ ને. કદાચ તારી વાણીની અસર એના પર થાય અને એ સાચા માર્ગે વળી જાય. બેટા, એકવાર પ્રયત્ન કરવામાં શું જાય? હા મમ્મી, હું રાહુલને મળીશ, એને સમજાવીશ, અને મને વિશ્વાસ છે કે એ મારી વાત જરૂર માનશે. તમે ચિંતા નહીં કરો, ભગવાન સ્વામિનારાયણ સૌના સારાવાના કરશે. હા, પણ જોજે હો બેટા, મળજે ખરો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા જીતુ, આ મહેરા સાહેબનો માલ મોકલવાનો તો એનું શું થયું? જય સ્વામિનારાયણ ભાઈ. મોકલી દીધો ને? હા, કાંઈ નહીં, તને પછી કોલ બેક કર. જય સ્વામિનારાયણ. જય શ્રી બેસ. જો મારી વાત સાંભળ. અહીંયા તું મને સલાહ કે શિખામણ આપવા આવ્યો હોય ને તો મહેરબાની કરીને તારું મોઢું નહીં ખોલતો. ભાઈ, હું તને કોઈ સલાહ કે શિખામણ આપવા નથી આવ્યો. હું તો તને રસ્તો ચીંધવા આવ્યો છું. તું જે રસ્તા પર ચાલી રહ્યો છે ને, તારે એ રસ્તા પર નથી ચાલવાનું. તારે તો સારા કર્મના રસ્તા પર ચાલવાનું છે. પચ્યું તારું? જો ભાઈ, તને શું લાગે છે કે તને જ ખબર પડે છે? મને કઈ ખબર નથી પડતી. આ કપાળે ટીલા કરી લેવા, ગળામાં માળા ધારણ કરી લેવી, એટલે બધી ખબર તને જ પડે છે. હું શું અભણ છું? શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ મને ખબર નથી પડતી કે તાગમ નથી પડતી? ભાઈ, હું તને એવું નથી કહેતો કે તને કાંઈ ખબર નથી પડતી. અરે તને બધી જ ખબર પડે છે. તું તો બહુ હોશિયાર છે. પણ ભાઈ, દૂધ ગમે તેટલું ચોખ્ખું હોય ને
પણ એમાં જો ગંદા પાણીનું એક ટીપું પડે ને તો એ ચોખ્ખું દૂધ પણ ખરાબ થઈ જાય છે. એમ ખરાબ મિત્રોના સંગથી આપણા બધા જ પુણ્ય નાશ પામે છે અને માણસની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. માણસ અવળા રસ્તે ચડી જાય છે. એટલે ભાઈ, હું તને માત્ર એટલું જ કહેવા આવ્યો છું કે તું આ ખરાબ મિત્રોની સંગ છોડી દે તો તારું જીવન આપોઆપ સુંદર બની જશે. એક વાત કહું તને, સલાહ આપું છું, લઈ લેજે. કારણ કે હું જેને સલાહ આપું છું ને એ વ્યક્તિ તળિયે હોય ને તો ત્યાંથી આસમાને પહોંચી જાય છે. જો મને સલાહ આપવાની રહેવા દે, એક કામ કર, કોઈક સારી એવી મંડળી જોઈન કરી અને પછી છે ને એ લોકોને આ જ્ઞાન પીરસવાનું ચાલુ કર. કમાણી પણ થશે, આ તારો જ્ઞાનનો વિકાસ થશે, બધું થશે. પણ અહીંયા તારી દાળ પણ નથી ગલવાની અને મારું મગજ પણ ના ખાતું. હવે જઈ શકે છે તું, ટાઈમ વેસ્ટ કરતો માર. ઠીક છે, હું જાઉં છું. પણ ભાઈ, મારી વાત પર એકવાર જરૂર વિચાર કરજે, કારણ કે વિચારો જ મનુષ્યના જીવનમાં પરિવર્તન લાવે છે. જરૂરથી વિચાર કરજો. જય સ્વામિનારાયણ. કોને ખબર ક્યાં ક્યાંથી દોડી આવે છે, મને શીખવાડે છે કે મારે શું કરવું છે. ભાઈ, તારા કરતા સારી ખબર પડે છે. નીકળી પડે મમરાના પાતા બાંધી. ચેસ થઈ જાય. યસ. રાહુલ, આ બધું શું છે? રાહુલ, તને પૂછું છું. કોણ છે? કોણ આવ્યું? રાહુલ, આ બધું શું છે? આ છોકરી કોણ છે અને આ ભાઈ કોણ છે? જો, આ લોકો છે ને મારા ફ્રેન્ડ્સ છે. મારી સાથે પાર્ટી કરવા આવ્યા છે. પાર્ટી. પણ આ છોકરી? એ છોકરી નથી દેખાતી? તને પૂછું છું, આ છોકરી છે કોણ? મેં કીધું ને ફ્રેન્ડ છે મારા. નહીં સમજાતું તમને? વાતો કરો છો. રાહુલ, આ પારકી છોકરીને ઘરે લાવી દારૂની બોટલો ખોલવીને દારૂ પીવું, આવા સંસ્કાર તો મેં તને નથી આપ્યા. કીધું સંસ્કાર. સંસ્કાર 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 કરી કરીને તો મારું લોહી પી ગયા છો તમે તો. લોહી? અરે સાલા નાલાયક, લોહી તો તું અમારું પી ગયો છે. સાલા નરાધમ, તને આવો નતો મેં ધાર્યો. મને તો એમ થાય છે તારો જન્મ છે ને ત્યારે તારો ગળું દબી દીધો હોત ને તો આજે અમારા દિવસ જોવાનો વખત નો આવત. બસ હો બાપા, બહુ થયું હવે. મારો મૂડ ખરાબ કરી નાખ્યો છે. હવે છે ને, હવે એક શબ્દ નહીં બોલતા. માથું ખાઈ ગયા છો મારું. હો, નીકળો નીકળો અહીંયાથી, નીકળો જાવ. સાલા નાલાયક, તું તારા બાપને ઘરની બહાર નીકળવાનું કહે છે? તને શરમ નથી આવતી? નથી આવતી. જરાય શરમ નથી આવતી મને. બોલો નાલાયક, શરમ વગરના તારા બાપ અમે જબાન લડાવે છે અને પાછો કે શરમ નથી આવતી? મને માર્યું, મને માર્યું. હાલો નાલાયક, તું તારા પપ્પાને મારે છે? નશામાં ભૂલી ગયો કે બાપ અને દીકરાનો ભેદ? શું કીધું? ભેદ? હા, ભેદ બધું રહેવાનું. અને છે ને, નીકળો નીકળો મારા ઘરની બહાર નીકળો. ચલો હાલો નાલાયક, ચલો ઘરની બહાર કાઢે છે. ચલો નીકળો, નીકળી જાઓ. ને આજ પછી મારા ઘરમાં પગ નહીં મૂકતા. બીજી બોટલ મંગાવો, આપણે હજી પાર્ટી
ચલો મોજાતા નહીં હો. આપણી પાસે પૈસાની કોઈ તણ નથી. મ્યુઝિક વગાડો. પાર્ટી ચાલુ રહેવી જોઈએ, બંધ ન થવી જોઈએ. મમ્મી પપ્પા શું થયું? આકાશ, તું અહીંયા બેટા? આજે તો તારા ભાઈએ બધી હદ વટાવી નાખી. જો ને, અંદર દારૂની બોટલો લઈને એના મિત્રો સાથે બેઠો છે અને એની સામે બેટા, આ તારો મોટો ભાઈ રાહુલ એટલી હદે નાલાયક થઈ ગયો છે ને કે આજે તો અમને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા છે. બેટા, આજે અમે રોડ ઉપર આવી ગયા છે. હા, ક્યાં જઈએ ને શું કરીએ કઈ સમજાતું નથી. અમને ધક્કા મારીને કહ્યું કે નીકળી જાઓ અહીંયાથી. મમ્મી મમ્મી તમે રડશો નહીં, ચિંતા નહીં કરો. તમારો આ દીકરો હજી જીવે છે. હું સાચવીશ તમને. ચાલો ચાલો મારા ઘરે. ચાલો પપ્પા. દાદા, અરે આવો આવો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવો બેસો. ગિરીશ, મને રાહુલના સમાચાર મળ્યા, સાંભળીને દુઃખ થાય છે. દાદા, હા? હું મમ્મી પપ્પાને આપણા ઘરે લઈ આવ્યો છું અને મારી ઈચ્છા છે કે હવે આ બંને અહીંયા જ રહેશે. સારું કર્યું બેટા, કાંઈ વાંધો નહીં. જો ગિરીશભાઈ, તમે બે હવે ચિંતા નહીં કરો, અહીંયા જ રહેજો. તમે એ નાલાયક પાસે જતા જ નહીં. મોટા ભાઈ, વર્ષો પહેલા જ્યારે ગિરીશે આકાશને તમને દત્તક આપવાની વાત કરી હતી ને, ત્યારે સૌથી મોટો વિરોધ મેં જ કર્યો હતો. મેં ના પાડી હતી કે મારે મારા દીકરાને તમને દત્તક નથી આપવો. પણ આજે મને એ વાતનો અફસોસ નથી થતો, પણ ગર્વ થાય છે કે મેં મારો દીકરો તમને દત્તક આપ્યો. તમે સંસ્કારી, ભજન કરવા વાળા, જ્ઞાની માણસ, અને તમારી સંગતમાં રહીને મારો દીકરો પણ જ્ઞાની અને સંસ્કારી બન્યો. મોટા દીકરાએ તો અમને ન સાચવ્યા, પણ આ નાનો દીકરો અમને આજે આશરો આપનાર બન્યો. જો તમારી પાસે ન હોત ને અમારો આકાશ, તો અમે રસ્તે રઝળતા થઈ ગયા હોત. મોટા ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. જો અરુણાવો, દુઃખી નતા, જે થયું ને ભૂલી જાઓ. પણ હું તો તમને એટલું જરૂર કહીશ કે તમારા દીકરાને તમે ગાડી, બંગલા, મિલકત ન આપો તો હાલશે, પણ એને ધાર્મિક સંસ્કાર જરૂર આપજો, સત્સંગે જરૂર બનાવજો. કારણ કે સત્સંગ એક એવું અમૃત છે ને જે માણસને સાચા અર્થમાં માણસ બનાવે છે. હા, અને મમ્મી પપ્પા, તમે હવે બિલકુલ ચિંતા નહીં કરતા. હું તમારી તન, મન અને ધનથી પૂરી સેવા કરીશ. હું તમને સાચવીશ. એક શ્રવણે જેવી રીતે પોતાના મા બાપને સાચવા હતા, એવી રીતે હું તમારી સેવા કરીશ. હા બેટા, એકદમ સાચી વાત.
હું તો ભગવાનનો પાર માનું છું કે એમને મને એક દીકરો આવો પણ આપ્યો જે અમારા ઘડપણમાં અમારો સહારો બન્યો. છોડો એ બધું. હવે તમારું જ ઘર સમજીને અહીંયા આનંદથી રહો. જરાય ચિંતા ન કરતા, આ દીકરો છે તમારી સેવા કરશે અને એ બધું દુઃખ ભૂલી જાઓ. બધું દુઃખ સામે ભગવાનને સોંપી દો, એ બધું પાર પાડી દેશે. હા, જય સ્વામી. જય સ્વામિનારાયણ.